નમસ્કાર દર્શક મિત્રો, હું છું ચૌહાણ હિરલ. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. આટકોટથી અમારા રિપોર્ટર કરશન બામટા. જસદણ નગરપાલિકા વિસ્તારમાં બિનકાયદેસર બિલ્ડિંગો ખડકી દેવામાં આવી છે, ત્યારે બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત. માધવીબેન ઉર્ફે સોનલબેન તેજસભાઈ વસાણી. આજની રજૂઆતમાં જસદણની અંદર 69 બિલ્ડિંગ એવી છે કે જે અમે સ્થળ તપાસ ખુદ કરેલી છે બાંધકામ સમિતિના ચેરમેન હોવાને નાતે. 69 બિલ્ડિંગ જે બિનકાયદેસર, જે સરકારની જે અમુક જે ફોલો કરવાના હોય રૂલ્સ રેગ્યુલેશન ડોક્યુમેન્ટ્સ વગર એ લોકોએ કે કઈ જગ્યાએ જગ્યા મૂકવી, પાર્કિંગની જગ્યા મૂકવી કે સાર્વજનિક પ્લોટો મૂકવાની જે કંઈ પણ નિયમ હોય એ નિયમોના ઉલ્લંઘન કરી કોઈ પણ મંજૂરી લીધા વગર 69 બિલ્ડિંગો એ લોકોએ ઊભી કરેલી છે. તો એના ઉપર કાયદેસરની કાર્યવાહી થાય. ચીફ ઓફિસરને આજે મેં મારા લેટર પેડ ઉપર એક અરજી આપેલી છે, જેમાં અમે 10 દિવસનો સમય આપેલો છે કે એ 10 દિવસ દરમિયાન જો એ લોકો આધાર પુરાવા રજૂ કરશે તો એ લોકોને બાકાત કરવામાં આવશે, અને જો એને સરકારની વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરી અને એ બિલ્ડિંગો અને શોપિંગ સેન્ટરો ઉભા કરેલા હશે તો એ લોકો ઉપર 10 દિવસ બાદ કાયદેસરની કાર્યવાહીઓ કરવામાં આવશે. જસદણ નગરપાલિકા વિસ્તારમાં બિનકાયદેસરની બિલ્ડિંગો નોટિસો અપાશે. જસદણ બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ કરી નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત. 10 દિવસમાં કાયદેસરની કાર્યવાહી કરવી તેવી કરી હતી માંગ. જે કાયદેસર બાંધકામ જગ્યા છોડવાની હોય તે જગ્યા ના છોડી હોય અને પાર્કિંગની વ્યવસ્થા ના હોય તેવી બિલ્ડિંગો જસદણમાં ખડકી દેવામાં આવી છે. બાંધકામ સમિતિના ચેરમેન સોનલબેન વસાણીએ જસદણમાં અલગ અલગ વિસ્તારોમાં જમીન ખડકી દેવામાં આવી છે તેવી ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત. જસદણ નગરપાલિકા ચીફ ઓફિસરને લેખિતમાં જસદણ નગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી અને ચીફ ઓફિસર જણાવ્યા મુજબ અમે 5 થી 7 દિવસમાં લેખિતમાં બધાને નોટિસો આપવામાં આવશે અને નોટિસનું અમલીકરણ તત્કાલમાં નહીં કરવામાં આવે તો અમે ફરજ પ્રમાણે નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. શું નામ સાહેબ આપનું? રાજુ શેખ, ચીફ ઓફિસર જસદણ નગરપાલિકા. સાહેબ, જે આજે રજૂઆત કરવામાં આવી હતી અને જે બાંધકામ સમિતિના ચેરમેને રજૂઆત કરી, શું કહો છો? બાંધકામ સમિતિના ચેરમેન દ્વારા અને નગરપાલિકાના સભ્ય દ્વારા ગેરકાયદેસર બાંધકામ જે જસદણમાં છે એ અંગે રજૂઆત કરવામાં આવી છે. તો આવા જે ગેરકાયદેસર બાંધકામ હશે એનો તાત્કાલિક સર્વે કરાવી અને તેમને નોટિસ પાઠવી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. કેટલા દિવસમાં નોટિસ દેવામાં આવશે? લગભગ આ અઠવાડિયામાં જે ગેરકાયદેસર બાંધકામ હશે એને નોટિસ ઇસ્યુ કરવામાં આવશે. જો એ લોકો નહીં બાંધકામ હટાવે તો આવનારા દિવસોમાં શું કરશો? કાયદેસર બાંધકામ ન હટાવે તો જે કાયદેસર અને નિયમ મુજબ જે પ્રક્રિયા હાથ ધરવાની હશે એ તમામ પ્રક્રિયા નગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.